હવે આ જે કેગ છે એ કેગની નિમણૂક કોણ કરશે? તો કેગની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. કેગને ગુજરાતીમાં કહીશું ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. ઇંગ્લિશમાં કહીશું કંટ્રોલર. આ પી આવે, ભૂલ નથી. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કહીશું. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કહીશું. 148 મુજબ એની જોગવાઈ છે. એકવાર એની રાષ્ટ્રપતિ નિમણૂક કરી દે પછી એનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ, બેમાંથી જે પહેલું થાય એ રહેશે. એનો કાર્યકાળ પૂરો થઈ જાય પછી એ નિવૃત્ત, પછી કોઈ પણ પ્રકારનો હોદ્દો એ ધારણ કરી શકશે નહીં. કેગ જે છે એને માનો કે રાજીનામું આપવું હોય કાર્યકાળ દરમિયાન, તો રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધીને આપી શકે. તો એનું નિમણૂક છે, રાજીનામું કે શપથ, એ બધી વસ્તુ કોણ કરાવશે? રાષ્ટ્રપતિ કરાવશે. કેગને દૂર કરવા હોય તો એને આસાનીથી દૂર કરી શકાતા નથી. રાષ્ટ્રપતિ આસાનીથી દૂર ન કરી શકે, એના હોદ્દાને સંરક્ષણ છે. કેગને જો દૂર કરવા હોય તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે એ જ પ્રક્રિયાથી કેગને દૂર કરી શકાય, અન્યથા દૂર કરી શકાતા નથી. એટલે કે મહાભિયોગ જેવી પ્રક્રિયા આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને જગ્યાએ કેગ એક જ હોય. રાજ્ય સરકારનો અલગ, રાજ્યમાં કેગ એવું ન હોય. કેગ ભારત દેશમાં એક જ હોય. રિપોર્ટ બનાવીને રાષ્ટ્રપતિને આપશે. રાષ્ટ્રપતિ ગૃહ સમક્ષ રજૂ કરશે અને ગૃહમાં એ રિપોર્ટની તપાસ કયા કયા હિસાબો, આવક, જાવક, જાહેર સાહસો બધાની તપાસ કરશે કેગ. બરાબર છે. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના હેડ પણ હોય છે. કેગને નાગરિકના ધનનો સંરક્ષક કહે છે. કેગ સંસદની બંને ગૃહની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. આ પણ યાદ રાખજો. કેગ જાહેર હિસાબ સમિતિની પ્રક્રિયામાં પણ ભાગ લઈ શકશે. સરકારના સીએ પણ કહેવાય